સંતો ભક્તો વડીલોનો જય ગુરુદેવ. દિલ દરિયામાં અખંડ દીવો, દીઠા વિના કે મારું મન ડોલ, ભ્રાંતિના ભર્યા ભોગ ભટકી પણ કે સદગુરુ વિના તારું કોણ બોલ. દિલ દરિયામાં અખંડ દીવો, બાર આપણે જેટલો હરગાઈએ છે બધો પોપટીઓ ઓલવાઈ ગયો, એને અખંડ દીવો કહેવાય નહીં. એ બધું ખંડિત છે, પણ અખંડ દીવો, અમર દીવો, અમર જ્યોત, અખંડ જ્યોત દિલમાં છે કે દરિયો છે. દિલ દરિયામાં, આ કાયામાં સમુદ્ર ભર્યો, કે આ કાયામાં સમુદ્ર ભર્યા 900 નદીઓ ઘેરી, કોરે મોરે કે ખારો રત્નાકર ના વચમાં છે કમરતની લેરી. એ પોણીમાં એ જ્યોત હરકી રહી છે, ઝરકી રહી છે. દરિયાના વચ્ચે પોણીના વચ્ચો વચ્ચે જ્યોત ઝરકે છે, કે પોણીમાં એક જ્યોત ઝરકે. ઓલા લોઘરાને ના હોતે કોઈ મિલે બ્રહ્મના ક્યોની. હવે આપણા ખંડિત ન ઋષિને શું કરવાનું કહો? જેટલું હશેથી દેખાય છે એ બધું સંતોએ ખંડિત કીધું. એ ફક્ત સમજવા પડતા કે प्रतिबिंब ब्रह्मांड के नकली असली उस पार बताया. જેટલું તમે તમારા વર્ષોના પડદાથી આગળ જોઈ રહ્યા છો એમાં કોઈ જગ્યાએ ભગવાન મળવાના નથી. પરમાત્મા અખંડ છે, બાકીના સિવાય બધું ખંડિત છે. પણ અખંડ વસ્તુ આપણે બહાર ગોતવા જઈશું તો કોઈ જગ્યાએ મળવાની નથી. અને બહાર ગમે એટલું તપ તીરથ વરત હોમ હવન કથા કીર્તન કરીશું તો એ નાશવાંત જ મળશે. શાશ્વત કોઈ દાડો મળવાનો. શાશ્વત માટે, અખંડ માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે સંતોએ ભીતર કીધું. પણ ભીતર જો હોતું આવા હાંડના લોચામાં, આટલા બધા દરવાજોમાં, આટલી મોટી પ્રકૃતિમાં, 5 ગુણ 8નો ઠાઠ, એમાં કેટલું બધું મૂકેલું છે. એમાં આપણે પરમાત્માને કઈ જગ્યાએ હોતવા? તો સંતોએ નિશાની બતાવી છે, હજારો નિશાની બતાવી સંતોએ ભજનવાની. મૂળ કમરમાં 4 ચોકી, મૂળ કમરમાં 4 ચોકી. ગુણપતિ આસન ધર્યા સાધુ, વિના ભજન કોણ તરિયા. મૂળ કમર ની વાત કરી સંતોએ. એટલે મૂળ કમર, મૂળ એટલે આ દેહનું પ્રથમ વસ્તુ, એને મૂળ કહેવાય. જેમાંથી આખો દેહ આવ્યો એને મૂળ કહેવાય. એ મૂળ ક્યાં પડેલું? કે કમરમાં. કમર એટલે આ કેળોમાં નહીં આવી જવાનું, નાભી આવે એટલે આ ડુંટીમાં નહીં આવી જવાનું, આ શરીરની નાભી. આ કેળો છે કમર, એ શરીર છે. પણ સંતોએ વાત કરી કે મૂળ કમરમાં. મૂળ ચો છે કમરમાં, કમર ચો છે પોણીમાં, પોણી ચો છે સમુદ્રમાં. जल बीच कमल, कमल बीच कलिता पर भ्रमर दिवासी, कहत कबीरा सुन कोई साधु गुरु बिन आमरम नहीं पासी. मूर्छो કે ગગન મંડળના ગોખમાં, ગગન મંડળ એટલે બાર નહીં. સંતોએ બાર કોઈ જગ્યાએ કશું બતાવ્યું નહીં. અને બાર વધુજીમાં, પંથમાં, પંથાપંથીમાં, વાળા બજારમાં, જ્ઞાતિ વર્ણમાં, ધર્માધર્મીમાં 12 લોકો ફસાઈ ગયેલા છે, અંધશ્રદ્ધામાં, અજ્ઞાનતામાં.
જેમ કઈ બાર ગોઠવા નીકળ્યા, બાર નક્કી કર્યું બધું નાશવંત વસ્તુ. શાશ્વત સંતોએ બતાવી ભીતર કે આ શરીર છે ના ત્રણ ભાગ છે. એમાં કમર જે ગળાથી ઉપરનો ભાગ છે, અભાથી ઉપરનો, એને ગગન મંડળ કીધું. નેતથી જુઓ ને એટલે આકાશ આવા ગગન મંડળ. તો ગગન મંડળ ખરું, પણ ગગન મંડળના ગોખમાં, ગગન મંડળના ગોખમાં મોય નર સુએ જે નિરાધાર ત્રણ પુરુષ તેની સેવા કરે, રામ કલીન રણુકા. આ બધા 10 અવતારો એની સેવામાં છે. રામ કૃષ્ણ જેવા પણ એની સેવામાં છે. 10 અવતારો એની સેવામાં છે. એવું ગુરુ પદ, અવિનાશી પદ એ ભીતર છે. એની સંતોએ નિશાનીઓ બતાવી છે. આપણે બીજે કોઈ હોતવાનો નહીં, પણ આપણા દરવાજા દેખાય છે આપણો 9, શરીરમાં દરવાજા દેખાય છે 9, અને 9 દરવાજાથી માયા જ દેખાય, માયાની જ ખબર પડે. પણ 9માં 10માની આપણને ખબર પડતી નથી. અને 10મો દરવાજો કાયદેસર છે. પાછો દરવાજો વખાય અનુગ્રહ પાછો. દરવાજામાં થઈ જવાય નવાય. જન્મ્યા પહેલો દરવાજામાં થઈને આયા હતા, એ દરવાજો બંધ થઈ ગયો એટલે 9 ખુલી ગયા. ઈને પાછો 9 બંધ કરો તો 10મો ખુલે, અને પાછી એની ખબર પડે કે વીજળીને ચમકારે મોતી પરોવ્યું. એ મોતી છે ને, એના વચ્ચે હોય દરવાજો કે તલભર તારો, तलभर तारो रजभर कुंची मेरे सदगुरु खोल बताया, तब सोही माणेक मेरी नजरों में आया. बीजे जोय होजવાનો નહીં પરમાત્મા. દરવાજો છે 9મો, પણ એના અંદર બીજો એક દરવાજો, ખિડકી કરી, પણ ખિડકીમાં એક ખિડકી, ઓખ ખરી, પણ ઓખમાં એક કરામત છે. દરવાજો મૂકેલો, ઓખના રતનના વચ્ચે એક દ્વાર છે. ખાલી વાતો નહીં, એ પાછો ખુલે. અને ખુલે એટલે ખાલી અંધારું ના રહે. ઓશો બંધ કરો ને તમે બધા, એટલે અંધારું દેખાય ઓશોમાં. અને જેટલા અંધારું છે ની જ અજવાળું થાય. વાત નક્કી રાખવાની. કોઈ માથામાં ના ચોટીમાં દરવાજો થાય, હોલ થઈ જાય, પહોળું થઈ જાય જગ્યા. કપાળમાં ના થાય. એટલે કીધું કે ભાઈ એને કાયદેસરની ચાવી છે, એને ખોલો. એટલે સોહી સોહમ માણેક, સોહમ હીરો, સોહમ જ્યોતિ, સોહમ જ્યોતિ ત્રિવેણીના તીર. ત્રિવેણીના માં જે જ્યોતિ ઝળહળી રહી છે, આખા શરીરનું જે સંચાલન કરી રહ્યું છે, આખા શરીરને જે ચલાવવા વાળું જે તત્વ છે, એ ત્રિલોકમાં છે. કે ગીરે સંતો ડુંગર ઉપર એક ડુંગરી, ડુંગર ઉપર એક ડુંગરી, ડુંગરીમાં એક ડેરી, એ ડેરીમાં મારો વાલીડો બિરાજે. સંતો લેજો તમે જોણી ન કહેવાય ઉપર વાળો. ગમે તે જગ્યાએ જઈને ગમે તે કરો, પણ ઉપર વાળો જોઈ. એનાથી કોઈ સોનું નથી. એટલે ઉપર વાળો એટલે આપણે બહાર ના હોદવાનો વાદળોમાં. तीन त्रिवेणी के घाट बीच फूल सोहम का खिल्या, वह है धर्म का बैठना, सो अश्वर जग पूज्या. આ જગત નવાની ખબર પડેવી નથી. અને 9 દરવાજોમાં કોઈ દાડો કોઈનો પત્તો લાગ્યો નહીં, આધ્યાત્મિક લાઈનનો કદી લાગવાનો નથી. કાયદેસર માર્ગ છે, કાયદેસર પીનો પ્રમાણ છે. આપણે પ્રેક્ટિકલમાં લઈએ, લાઈન આપણા પાસે સાચી આવે તો આ બધી ખબર પડે ને ખબર પડેવી નથી. કે તમે તમારું શીશ આપો તો રમાડું 52ની બાર. એટલે આ શરીર છે એ 52 નું છે, અને શરીરની બહાર એટલે આમ જોય નહીં. પણ દ્વાર ખુલે 10મો એટલે 52ની બાર એક કરામત થાય. 12 વગર દૂર તમારી ઓળખી 12 વગર 4 4 8 અને 4 12 વગર આટલો થાય. द्वादश अंगुल बार लंबा चौड़ा है सर्वंगा,
जैसा दीपक दरिया मंदिर में ऐसा सोहम सबद कारण पण आवो शेथी ये सबद ना देखाय नो रंगे ना देखाय जम तो वस्ती देखाय બધું નાસવાન સાપે મોણીએ છે ને હાચું છે પણ વગર વસ્તી દેખાય છે बिना देखता है बिना कान सुनता है बिना जीभ बोलता है बिना दिल सब दिलों की जानता है ये आत्मानी વાત છે એને મુઠાની વસ્તી જરૂર નહીં એ તો બહાર લાવવા માટે બીજાના ભરાવા માટે ગોખલા મૂક્યા છે સ્પીકરો મૂકેલો છે ન તમે તમારું વફડી રહ્યા છો બોલો નહીં બોલી રહ્યા તમે પણ આ કરામત જોડવા માટે આ માટીના બંગલામાં કેટલા આપણામાંથી મોઢું બોલે મોઢું ના બોલે મોઢાને ખબર જ નહીં હું બોલવું બોલવા વાળો ચોરાઈ બોલે કે માટીના બંગલામાં બોલવા વાળો કોણ છે માટી તો કશું બોલતી નહીં માટી તો હું બોલકો માટી તો કશું બોલે નહીં फिर उसके अंदर कौन है तो मैं कौन सन ચોરાઈ બોલે તમે પોતે તમારી વાત કરો ને તમે શરીર ઘર છે ને તમે પોતે મોની બેઠા છો આ ઘર હું પણ ઘરની તમને ખબર પડે આખા શરીરમાં ચી જગ્યાએ હું થાય છે ની તમને ખબર પડે તમને કોઈ થતું નથી તમે મરતા નથી તમે જન્મતા નથી તમે ફક્ત આવો ને જો છો શરીરો બદલો છો ઘર બદલો છો એટલા માટે તમારું સ્વરૂપ અજન્મા છે નિત્ય છે સદા છે સચ્ચિત આનંદ સ્વરૂપ છે સત્યમ શિવમ ને સુંદર એ તમારું પોતાનું શાશ્વત સ્વરૂપની વાત છે એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ એટલે આ ચાર અવસ્થાથી પર પરમ કારણમાં જ્યાં પછી એના આગળ પાછળ ઉપર નેચ આજુબાજુ કશું રહેતું નથી એને કહેવાય અખંડ અનંત અવિનાશી હવે એવી વસ્તુ છે આત્મા છે ને આત્મા છે તમે પોતે છો તો તમે પોતે મરતા નથી જન્મતા નથી આદુ અનાદિથી હજારો લાખો કરોડો વર્ષથી તો આપણું સાચું સ્વરૂપ એવું હું થઈને જોણીએ આ શરીરમાં આ જન્મ લઈને આવ્યું શરીર તો અત્યાર સુધી આપણે મોય છીએ પણ આપણે આપણને હજુ ઓળખતા નહીં તો મોટા મોટી ભૂલ છે અને આપણે ઓળખવા નીકળ્યા છીએ તોય આપણે 9 દરવાજો નીકળ્યા છીએ 9 દરવાજા બંધ કરી 10માં લગી તાકી જો આ બધો ખેલીના મોટર છુપાયેલો કે ગોકુળ જોવા અમે જાતા શેર જોયું ફરી ફરી ફરીને ઠેકોણા આતાનું નેને નિર્ક્યા હરી બોલો સદગુરુ દેવ કી જય હાલો ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજશ્રીને બહુ સુંદર આધ્યાત્મિક સત્સંગ આપણને મહારાજ